રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઈમેલ મારફતે કલેક્ટર કચેરીને મોટી ધમકી મળી છે। જૂનાગઢ કોર્ટ બાદ હવે રાજકોટ કચેરી નિશાના પર છે। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જે એક મેલ મારફત બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની ઘટના સામે આવી છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેમના દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી છે ત્યાં તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ આજે આવી બીજી ઘટના ગુજરાતની અંદર સામે આવી છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી છે તેને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જોકે હાલ જે પોલીસ તંત્ર વિભાગ છે તેમના દ્વારા તપાસ પણ કરવામાં આવી છે અહીંયા, અને વિશેષ રૂપમાં જે બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે। જે ઈમેલ મોકલવામાં આવ્યો છે, જે ધમકી આપવામાં આવી છે તે કોના દ્વારા આપવામાં આવી છે, કયા ઈમેલ આઈડીથી આપવામાં આવી છે અને ક્યાંથી આપવામાં આવી છે, આ તમામ બાબતોને લઈને હાલ જે પોલીસ તંત્ર છે તેમના દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।